એક ચોંકાવનારી ઘટનામાં બુધવારે બપોરે પાતાલકોટ એક્સપ્રેસના કોચમાં ભીષણ આગ લાગી હતી। પ્રારંભિક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે આગ ઉત્તર પ્રદેશના આગ્રામાં ભદાઈ રેલવે સ્ટેશન નજીક ટ્રેનના ઓછામાં ઓછા 2 કોચમાં આગ લાગી હતી। ઉપલબ્ધ વિઝ્યુઅલમાં પાતાલકોટ એક્સપ્રેસની બોગીમાંથી નીકળતી પ્રચંડ આગ દેખાઈ રહી છે, જે સંપૂર્ણપણે સળગી ગયેલી દેખાઈ રહી છે। આ ઘટનામાં 2 મુસાફરો સામાન્ય દાઝી ગયા હોવાનો અહેવાલ છે। ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહી છે। જોકે હજુ સુધી આગ પર કાબૂ મેળવી શકાયો નથી। આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી। પાતાલકોટ એક્સપ્રેસ ટ્રેન પંજાબના ફિરોઝપુર કન્ટેનમેન્ટ અને મધ્યપ્રદેશના શિવની વચ્ચે ચાલે છે। ભારતીય રેલવે સમાચાર એજન્સી ANIએ જણાવ્યું હતું કે આગ્રા ધોલપુર વચ્ચેની ટ્રેન પાતાલકોટ એક્સપ્રેસમાં ધુમાડો જોવા મળ્યો હતો। એન્જિનમાંથી GS કોચ ચોથા કોચમાં ધુમાડો જોવા મળ્યો હતો। ટ્રેનને તરત જ અટકાવી દેવામાં આવી હતી અને કોચને અલગ કરી દેવામાં આવ્યો હતો, જેથી કોઈ વ્યક્તિને ઈજા થઈ નથી। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।